અવસરના ખૂબ રામ. દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. રવિવારનો દાડો મારા દર્શનની એક તડપ, મારા પ્રવચન રૂપી શબ્દોની એક આશ લઈ મારા ઘેર બેઠેલા ભાવિકો રવિવારની રાહ જોતા હોય એવા દરેક મારા વાલા ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ. રામને રામ. જે મારા ભગવાને મને માતા નિમિત્ત બનાવી, મારા દીકરાને નિમિત્ત બનાવી, એક સતનો પ્રકાશ લઈ ઉતરેલી માતા છું. એ મારા સતના દીવાનો પ્રકાશ આ દરેક મારા દુખિયારા ભાવિક ભક્તોના હૃદયમાં પડ્યો છે. મારા બહુચરના રામ છે. મારી પર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો. તમારા જીવનમાં મારી કૃપાની અનુભૂતિ થઈ એટલે દિવસે દિવસે વિશ્વાસ વધતો ગયો કે આ સોલંકી પેઢીની કુળની બહુચર માતા મળી અને આજ એના માધ્યમથી આજ અમારા ઘેર એક સતના દીવા જાગૃત થયા એવો દરેક ભાવિક ભક્તોનો એક અનુભવ છે. મારા બહુચરના રામ. તમારા ઘેર મારા જેવો જ એક કુળનો દીવો બેઠો છે. તમે પહેલેથી એને માનતા હશો, પહેલેથી એને ચાહતા હશો, પણ કદાચ હું સોલંકી પેઢીની બહુચર માતા એવું બોલું છું. મારા જાગૃત થયા પછી, મારા સાનિધ્યમાં આવ્યા પછી, મારા દર્શન કર્યા પછી, મારા પ્રવચન તમારા જીવનમાં અમલ કર્યા પછી આજ તમારા ઘેર તમારી માં જે દીવા બેઠીને જે દીવો તમારા ઘેર તમારા કુળની માતાનો થાય છે ને એ દીવામાં તમને તમારી માં સાક્ષાત દેખાતી હશે. આવું મારું બહુચરનું કહેવું છે. મારા બહુચરના રામ. જેવી રીતે એક હું સોલંકી પેઢીની બહુચર માતા મારા દીકરાના ઘેર એક પાટલી પર દીવામાં બેઠી છું. બીજી બેઠી હોય તો મારા દીકરાના હૃદયમાં, મારી વસ્તીના હૃદયમાં અને તમારા જેવા હજારો ભાવિક ભક્તોના હૃદયમાં મારો વાસ છે. પણ તમારા ઘેર એ દીવો કર્યો છે ને તો મનમાં એક હંમેશા ખ્યાલ રાખજો કે મારા ઘેર સોલંકી પેઢીની જેવી માતા છે એવી જાગતી જ્યોત અમારા ઘેર દીવામાં બેઠી છે એવો વિશ્વાસ રાખજો. તમારી માતા એ દીવામથી જવાબ આલશે. મારા બહુચરના રામ છે. ભલે એક ટાઈમ કરો કે બે ટાઈમ કરો, પણ તમારા ઘેર એક વખત કદાચ તમારી કુળની માતાનું નામ દઈ અને દીવો કદાચ પ્રગટી જાય, એ જ્યોત પ્રગટી જાય અને એના પ્રકાશથી તમારા જીવનમાં, તમારા પરિવારમાં એક સુખ શાંતિની અનુભૂતિ થાય. એ સુખ શાંતિની અનુભૂતિ તમને કદાચ જીવનમાં જે તકલીફો પડતી હોય, જે દુઃખ પડતા હોય, એ બધા દુઃખોનું સમાધાન એક તમારી કુળની માતાના દીવામ છે. એની ઓળખ એવી રાખજો, એનો ભરોસો એવો રાખજો. જે મારી પર જેવો વિશ્વાસ છે ને એવો પહેલો મારા કરતાંય વધારે વિશ્વાસ તમારી ઘેર બેઠેલી દરેકની કુળદેવી પર રાખજો. 100% કહીશ, 1000% કહીશ. કદાચ મારું કીધેલું હોય અને તમારું પાલન કરેલું હોય, વધારે નહીં, 6 મહિનામાં તો તમારી માં સાક્ષાત ઘેર કદાચ અનુભૂતિ ના કરાવ તો ગોડા સોલંકી પેઢીની બહુચર માતાને મારા રામ છે. એ અનુભૂતિ એવી થશે કે પહેલાં તો કદાચ તમને એવું લાગતું કે આ દીવો જ છે, પણ આજે કદાચ એવો અહેસાસ થતો હશે કે અમારી ચામુંડા અમારા ઘેર જાગતી જ્યોત છે, અમારી મહાકાળી અમારા ઘેર જાગતી જ્યોત છે, અમારી હરસિદ્ધિ અમારી જાગતી જ્યોત છે, અમારી બુઢ ભવાની અમારી જાગતી જ્યોત છે, અમારી શક્તિ અમારી જાગતી જ્યોત છે. દરેકની જેવી કુળની માતાના જેવા જેવા નામ છે ને
એવી દરેકના ઘેર, દરેકના હૃદયમાં જાગતી જ્યોત જ છે. તમારા દરેક વિચાર, દરેક તમારા બોલ, દરેક તમારી અરજી તમારી માં 24 કલાક સાંભળે જ. એમાં કોઈ શંકાનું સ્થાન નહીં જ. જેમ હું સોલંકી પેઢીની બહુચર માતા છું, તો દૂરથી હજારો કિલોમીટરથી કદાચ મને માતાને યાદ કરે છે ને કે હે માં, તકલીફ પડી છે, દુઃખ પડ્યું છે, તો આજ તો હું બહુચર માતાએ સપને દર્શન આલું છું. આવું મારું બહુચરનું કહેવું છે. તો હજારો કિલોમીટરથી જો કદાચ તમે એક દુઃખની વેદના લઈ અને પ્રાર્થના કરી અને ખાલી અરજ કરતા હોય, કોઈ અગરબત્તી દીવો કર્યા વગર, કોઈ નિવેદ આલ્યા વગર, કોઈ ધૂપ ધુમાડા કર્યા વગર, ખાલી મનથી જ વિડીયોના માધ્યમથી જોઈ અને ખાલી મનથી જ એક સ્મરણ કરો, વિચાર કરો છો ને, તો આથી જ મારો અનુભવનો, મારે જીવનમાં મારી વાસ્તવિકતા, સત્યતા બધી તમને ખબર પડી જાય કે સોલંકી પેઢીની માતા જાગતી જ્યોત છે. તો એ જ કુળની માતા, જે સોલંકી પેઢીની માતા છે, એવી જ તમારા ઘેર જાગતી જ્યોત છે. પણ શંકાનું પોટલું હોય ને, એના કારણે દેવી શક્તિ તમને અનુભૂતિ ના કરાવે, એનો વાલ ના બતાવો, એનો પ્રેમ ના બતાવો. પણ મારી માં કરીને ચા ના કરજો કે મારી માતા છે, મારા બાપની માતા છે, એવી ચાહના રાખજો. જો તમારી માં જગતના કોઈ મંદિરો, જગતના કોઈ ભુવા, જગતના કોઈ તાંત્રિક વિદ્યા જ્યોતિષો, ગમે તેવા જોનારા હોય, જોશી હોય, ગમે તે હોય, કોઈની જોડે જવા દે ને તો ગોડા મારું બહુચરનું બોલવું નકામું છે. કોઈની માતા કોઈ જગ્યાએ નહીં જવા દે. એની ઈચ્છા ક્યારેય ના હોય કે મારો દીકરો મંદિરો ફરે, ભૂવા ભટકે. પણ છતાંય આજ તમે બધી જગ્યાએ એક સુખની આશા લઈ અને જગતમાં ફરતા હોય ને, તો તમારી માને થોડું તો દુઃખ લાગે જ કે દીકરો જગતની માતાઓને મોટા મોટા મોન આલે છે. પણ આજે એના ઘેર બેઠેલી હું કુળની માતા છું ને, ચારેય પારકી માતાઓને, બહારની માતાઓને જેટલું મન એ માતાને આલ્યું છે, જેટલી પરિશ્રમ ભક્તિ એની કરી છે, એટલી જો કદાચ મારી વસ્તી, મારી ભક્તિ કદાચ કષ્ટી વેઠીને, તે વધારની પણ 1 વર્ષે કષ્ટી વેઠીને જો કદાચ મારા દીવા હોમું જોઈ લે ને અને મારી ભક્તિ ચાલુ કરે ને, તો કદાચ જગતમાં હું કુળની માતા એ છું કે આ તમે તો ભલે એને મોનો, પણ જગત એક દાડો મોનતું થાય, એનું નામ માતા કહેવાય. મારા બહુચરના રામ છે. આજ મારો દીકરો જાગૃત બનીને તો મારી એકલી માતાની એકલો ભક્તિ કરતો. તારે જગતને એવું થતું કે આ ગોડો છે, અભણ છે, ખબર નહીં પડતી, પણ છતાંય મારા દીકરાનો વાલ જોઈ, પ્રેમ જોઈ અને એકલો દીવા બત્તી કરી આરતી કરે. તો આ જો તમે બધાય જોવો છો કે આજે એના એકલાની ભક્તિથી, એના એકલા પ્રેમ ભાવથી આજ મારો જગતમાં પ્રકાશ ફેલાયો છે, ખાલી એક દીવાથી. તો એ તમારી માના દીવાથી તમારા ઘર પૂરતો સમ પ્રકાશ ના થાય, તમારા ઘર પૂરતી સુખ શાંતિ કેમ ના થાય? વિચાર કરજો મારી વાત કે આજ મારા એક સોલંકી કુળના દીવાથી આખા જગતમાં કદાચ મારી અનુભૂતિ થઈ છે. તો તમારે એક નાના અમથા મઢમાં બેઠેલી માતા, નાના અમથા દીવામાં બેઠેલી માતા ચમ તમારું ઘર પ્રકાશિત ના કરી શકે? એટલે નહીં કરતી, એટલે અનુભવ નહીં થતો કે સન તમને એવી શંકા છે કે મારા ઘેર માતા છે કે નહીં? આ શંકા જેના મગજમાં નીકળી જાય એના જગતમાં હું બહુચર માતા એવું કહું છું. સોય મારા જેવી માતાના પારે આવી કગરવાની જરૂર ના પડે. જાતે ભક્તિ કરતા શીખો, જાતે માતાઓનો લાડ લડાવતા શીખો. ઓટોમેટિક તમારી માં મારા જેવી જાગતી જ્યોત છે ને સજ. આ વારે ઘડી એકની એક વાત એટલે કહું છું કે ચો સુધી જગતમાં બધી જગ્યાએ ફર કરો છો, ચો સુધી મારી આશા રાખી રોજ દાડા કાઢો છો. પણ એક વખત તમારી માં બેઠેલી છે ને, ભલે કદાચ ચામુંડા ફોટામાં દેખાતી હોય, પણ એ ફોટામાં તે બોલતી કરું ને
એ હું બહુચર માતા છું, મારા બહુચરના રામ છે. પણ એના માટે એવો વિશ્વાસ જોઈએ કે મારી જ માતા, મારી ચામુંડા, મારી મહાકાળી કે મારી મેલડી, તમે જે નોમથી બોલાવતા હોય, પારકી આશા સદા નિરાશા, આ કહેવત દરેકે સાંભળી છે. પણ છતાંય આજે મનુષ્યનો સ્વભાવ થઈ જશે પારકી આશાએ જ જીવવાનું. એ સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પહોરની મેલડી કરી આલે એ ખરું. મારા મેલડીના રામ. એ કુખાર મેલડી કરી આલે એ જ ખરું, રોમવારી મેલડી કરી આલે એ જ ખરું. તો હા, તમારી દરેકની અરજીઓ સાંભળી, દરેકની પ્રાર્થના સાંભળી, મારાથી થાય ને એટલું કરું જ છું. અને અનુભવ છે જ, મારે બોલવાની જરૂર નહીં કે મેં જેટલું કામ કર્યા છે, સેવા પરચા આલ્યા છે, બધાએ જોયા છે, અનુભવોય કર્યા છે. તારે તો આજે હજારો ને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો છે. તો આ જેવી હું માતા છું એવા તમારા ઘેરે તમારા કુળના દીવા છે ને. ચામુંડા હશે, મેલડી હશે, વહાણવટી હશે, સધી હશે, ખોડિયાર હશે, માતા ગમે તે હોય, પણ માતાઓ તો છે જ ને. પણ એ માતાને એવા લાડ કરી જુઓ. 100% કહું છું, મારા દીકરાને જેમ કદાચ તેડીને ફરતી હોય ને મેલડી, એવી દરેકની માં છે ને રાહ જોતી હોય દીકરાની. એ ચારે મારો દીકરો સંસારની બધી વસ્તુને ભૂલી